ઇતિહાસમાં ચેપ્ટર 1 અને 2 જોયા બાદ હવે ભૂગોળમાં પ્રકરણ 1 એટલે કે પ્રકરણ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપે વિશે ચર્ચા કરીએ. પ્રથમ વિકલ્પો આપેલા છે. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? પૃથ્વી. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? ભૂકવચ. સીમાની બરાબર નીચે શું આવેલું છે? મેન્ટલ. ભૂગર્ભને શું કહે છે? નિફે. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? બાહ્ય અગ્નિકૃત ખડક. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? આંતરિક અગ્નિકૃત ખડક. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? જળકૃત કે પ્રસ્તર ખડક. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? ગ્રેનાઇટ. રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો શું કહે છે? ઢુઆ. રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? તો કે લોએસ. ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યા આપણે જોઈએ. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે. પૃથ્વી સપાટીનું ભૂકવચ સૌથી પાતળો સ્તર છે. શિયાળની નીચેના કવચ એટલે કે સ્તરને સીમા કહેવામાં આવે છે. મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ભૂગર્ભ છે. ભૂગર્ભની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. બેસાલ્ટ બાહ્ય અગ્નિકૃતનું ખડકનું દ્રષ્ટાંત છે. ગ્રેનાઇટ આંતરિક અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ખડકોમાં વિવિધ ખનિજો હોય છે. પ્લેટની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. નદીના મેદાનની ક્ષેત્રમાં મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય છે. સમુદ્ર મોજાનું ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટેક નામે ઓળખવામાં આવે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢુઆ કહેવાય છે. ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજોની બનેલી છે. સાચું. ભૂમિખંડની સપાટીને શિયાળ કહેવામાં આવે છે. સાચું. શિયાળની નીચેના સ્તરે નિફે કહેવામાં આવે છે. ખોટું. પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને મેગ્નેશિયમનું બનેલું છે. ખોટું. પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. સાચું. બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે. ખોટું. ગ્રેનાઇટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે. ખોટું. કોલસો અને ખનિજ તેલ આ બે ખનિજો બળતણ તરીકે કામ આપે છે. સાચું. ભૂકંપની આગાહી કરી શકાય છે. ખોટું. સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે. સાચું. રણ પ્રદેશમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. સાચું. રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢુઆ જોવા મળે છે. ખોટું. ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે. ખોટું. ચાલો એના પાસે જોડકા આપેલા છે. પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર શિયાળ. રૂપાંતરિત ખડક આરસપહાણ. નદીનું કાર્ય પૂરના મેદાન. પવનનું કાર્ય રેતીના ઢુઆ અને છેલ્લું હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ તો ગોળાશ્મિ. ચાલો એના પછી બીજા જોડકા આપેલા છે. બાહ્ય અગ્નિકૃત ખડક તો કે બેસાલ્ટ. આંતરિક અગ્નિકૃત ખડક તો કે ગ્રેનાઇટ. નદીનું કાર્ય મુખ ત્રિકોણ પ્રદેશ અને પવનનું કાર્ય ઢુઆ. ચાલો એના પછી પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, સૂર્યમંડળમાં કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? બધાને ખબર છે કે સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. પૃથ્વી કેવા સ્તરોની બનેલ છે? પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ છે. ભૂકવચ કોને કહે છે? તે કેવું છે? પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું હોય છે. પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડ બનેલું છે, તેથી તેને નિફે કહેવામાં આવે છે. ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે? ક્યાં ક્યાં? ખડકોના મુખ્ય 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. ખડક ચક્ર એટલે શું? એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. ઈંધણ એટલે કે બળતણ તરીકે કયા કયા ખનિજોનો ઉપયોગ થાય છે? કોલસો, ખનિજ તેલ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે ખનિજોનો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવી શકે છે? જ્વાળામુખી અને ભૂકંપ જેવી આપત્તિઓ ઉદ્ભવે છે. ભૂકંપ કોને કહે છે? મૃદાવરણીય પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે, જેને ભૂકંપ કહે છે. ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે? ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે.
સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું કઈ કઈ રીતે અનુમાન કરે છે? સ્થાનિક લોકો પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરેથી અનુમાન કરે છે. ભૂસપાટીના સ્વરૂપના ફેરફાર કરવાના પરિબળો કયા કયા છે? પવન, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે ફેરફાર કરનાર પરિબળો છે. ઘસારણની વ્યાખ્યા આપો. નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે ગતિશીલ પરિબળો તેમના વહન માર્ગમાં આવતા ભૂમિભાગોને ઘસે છે. આ પ્રક્રિયાને ઘસારણ કહે છે. નાળાકાર સરોવર કોને કહે છે? નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જતાં તે સરોવર રચાય છે, તેને નાળાકાર સરોવર કહે છે. કુદરતી તટબંધ કોને કહે છે? નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાપમાટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના જે ઢગ રચાય છે તેને કુદરતી તટબંધ કહે છે. સ્ટેક કોને કહે છે? સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્રકમાન કોને કહે છે? સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમુદ્રકમાન કહે છે. ચાલો એના પછી ટૂંકમાં ઉત્તરો લખો. અગ્નિકૃત ખડકો કોને કહે છે? તેના પ્રકારો જણાવો. જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. અગ્નિકૃત ખડકોના બે પ્રકાર છે: બાહ્ય અગ્નિકૃત ખડકો, આંતરિક અગ્નિકૃત ખડકો. બીજું, આંતરિક અગ્નિકૃત ખડકો કોને કહે છે? પૃથ્વી સપાટીની નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેગ્મા લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને અગ્નિકૃત એટલે કે આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. ઉદાહરણ તરીકે ગ્રેફાઇટ આ પ્રકારનો ખડક છે. આંતરિક બળ એટલે શું? ભૂપ્લેટની વર્તુળાકાર થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂપ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. બાહ્ય અગ્નિકૃત ખડકો કોને કહે છે? જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેગ્મા બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઝડપથી ઠંડો થઈને નક્કર બની જઈને પૃથ્વીની સપાટી પર ઠરે છે, જેને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. ઉદાહરણ તરીકે બેસાલ્ટ. જળપ્રપાત કોને કહે છે? નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં વેગ સાથે પછડાય તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. 7મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના ગુણધર્મો રૂપાંતર થઈને ખડકો બને છે, જેને રૂપાંતરિત ખડક કહે છે. ઉદાહરણ તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાડમાં રૂપાંતર પામે છે. આ રૂપાંતરિત ખડકોમાં ક્વાર્ટઝાઇટ અને ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે.